રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં આજે સૌથી વધારે આવક તલી અને મગની થઈ છે. આ સાથે જ કપાસ, મગફળી અને બટાટા સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોએ કયા પાકની કેટલી આવક થઈ હતી અને શું ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તલીની સૌથી વધુ આવક થઈ હતી. યાર્ડમાં આજે તલીની આવક 4,500 ક્વિન્ટલ થઈ છે. તલીનો ભાવ ખેડૂતોને આજે 2626 થી 2775 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં આજે મગની આવક 3000 ક્વિન્ટલ થઈ હતી. મગનો ભાવ ખેડૂતોને 1600 થી 1990 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતોને 80 થી 340 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2100 ક્વિન્ટલ આવક થઈ હતી. સૂકી ડુંગળીના ભાવ સારા મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2500 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 750 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંના ભાવ 480 થી 607 રૂપિયા મળ્યા હતા અને લોકવન ઘઉંના ભાવ 500 થી 532 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રલમછેલ જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 1700 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1375 થી 1550 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3240 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 280 થી 600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1800 થી 2500 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 275 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 220 ક્વિન્ટલ થઈ છે. ટમેટાના ભાવ 200 થી 300 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 264 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 250 થી 450 રૂપિયા ભાવ મળ્યા હતા. આમ રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડને વધુ પસંદ કરી રહ્યા છે.